ચાલો સેક્શન ડી માં પૂછાતો પ્રશ્ન દૈનિક ભઠ્ઠું આપ્યું છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25 એટલે વર્ગમાં આપણને દૈનિક ભઠ્ઠું આપ્યું છે રૂપિયામાં અને બાળકોની સંખ્યા આપી છે 7, 6, F, 13, 20, 5, 4 તો F એટલે કે બરાબર ગાયબ છે એક સંખ્યા એટલે કે આપણે એ બાળકોની સંખ્યા શોધવી પડશે બરાબર એટલે કે ખોટી આવૃત્તિ શોધવી પડશે અને મધ્યક આપ્યો છે 18 તો મધ્યકનો ઉપયોગ કરીને આપણે ખોટી આવૃત્તિ શોધવાની છે તો આપણે એક કામ કરીએ મધ્યકની સીધી રીતના સૂત્રનો ઉપયોગ કરીશું તો સીધી રીતનું સૂત્ર શું છે તો મધ્યકનું x બાર બરાબર સિગ્મા fi xi ઇન ઓપન સિગ્મા શું આવે સિગ્મા fi ચાલો એક કામ કરીએ દરેક વસ્તુનો સરવાળો કરીએ પહેલા તો સિગ્મા fi નો સરવાળો 7 + 6 6 ને 6 12 ને 13 ને 13 24 24 ને 50 ને 55 55 વત્તા f બરાબર થઈ ગયું હવે શું જરૂર છે મને xi ની તો xi એટલે મધ્ય કિંમત એટલે કે પહેલું વત્તા એટલે વર્ગોનો સરવાળો ભાગ્યા 2 11 વત્તા 13 બરાબર 24 24 ભાગ્યા 2 એટલે 12 24 બરાબર તેવી રીતે 15 વત્તા 13 28 27 ભાગ્યા 2 એટલે કે 17 14 28 હવે ધ્યાનથી જો તો આ શું છે સતત છે અને બરાબર યોગ્ય ડિફરન્સ સાથે છે તો આ પણ ડિફરન્સ સાથે જ આવતું છે તો 12 વત્તા 2 14 14 વત્તા 2 16 16 વત્તા 2 18 18 વત્તા 2 20 20 વત્તા 2 22 22 વત્તા 2 24 ચાલો ગુણાકાર કરવાનો છે બરાબર કોનો fi નો એટલે કે આપણને fi જરૂર છે તો fi ગુણ્યા xi બરાબર 12 7 84 14 6 84 બરાબર હવે રહ્યું 16 ગુણ્યા f 16f બરાબર 18 ગુણ્યા 13 બરાબર 18 ગુણ્યા 13 કરો તો 234 આવશે બરાબર એને વેચાણ 400 આવશે બરાબર 22 5 5 10 ને 5 110 આવશે બરાબર 24 18 16 અને 96 આવશે બરાબર હવે શું કરીશું સરવાળો કારણ કે આપણે સિગ્મા fi જોઈએ તો સિગ્મા fi નો સરવાળો કરો તો 6 ને 4 ને 6 ને 6 ને 8 ને 8 ને બરાબર 8 આવશે અને વત્તા આ f એટલે કે 16f બરાબર મળી ગયું તો આપણને સિગ્મા fi મળી ગયું સિગ્મા fi બરાબર 55 વત્તા f અને fi મળી ગયું ચાલો કિંમત મૂકવાની છે 1008 વત્તા 16f આ બાજુ x બાર એટલે મધ્યક આપેલો છે આપણને કેટલો 18 બરાબર સિગ્મા fi ની વાત કરી તો સિગ્મા fi આપણું કેટલું આવ્યું 55 વત્તા f બરાબર 55 વત્તા f બરાબર આટલું થઈ ગયું હવે એક કામ કરીએ અને આ બાજુ લઈ આવે 18 કૌંસમાં 55 વત્તા f બરાબર 1008 વત્તા 16f ચાલો 18 ગુણ્યા 55 કરીશું તો 990 આવશે 18 એકુ 18 f આવશે બરાબર 1008 વત્તા 16f એક કામ કરીએ f વાળાને એક તરફ લઈ લઈએ અને આ 16f આ બાજુ લઈ આવે અને આ નંબરને પેલી બાજુ લઈ લઈએ તો 18f માઇનસ 16f બરાબર 1008 ઓછા 990 એટલે કે 2f બચ્યા 2f બરાબર 18 અને f બરાબર 18 ભાગ્યા 2 એટલે 9 દુ 18 એટલે જવાબ આવશે 9 એટલે f ની સંખ્યા કેટલી આવી 9 તો આ રીતે તમે ખોટી આવૃત્તિ શોધી શકો છો।